નમસ્કાર. જીવસૃષ્ટિ માત્ર પર્યાવરણને જ નભીને રહી છે. દિવસે ને દિવસે આપણે જોઈએ છીએ કે પર્યાવરણને લઈને સારા સમાચારો ક્યારે વગવંતા થશે એના આપણે રાહ જોઈ રહ્યા છીએ, પરંતુ એ ફરજ આપણી છે, નૈતિકતા આપણી છે. માત્ર પૃથ્વી એક એવો ગ્રહ છે કે જ્યાં આપણે જીવી શકીએ છીએ, તો આનું પર્યાવરણ જ ક્યાંક ને ક્યાંક લોકો શા માટે બગાડી રહ્યા છે, જાણતા અજાણતા કાંઈક એવી જે પ્રવૃત્તિઓ છે જેમના દ્વારા કુદરતને નુકસાની પહોંચી રહી છે, પર્યાવરણને નુકસાની પહોંચી રહી છે. ત્યારે આજે રાજકોટના ઓક્સિજન પ્રાણવાયુની ફેક્ટરી પરથી અમે ક્યાંક આપને અવગત કરાવવા માંગીએ છીએ કે આ જીવસૃષ્ટિ માટે પર્યાવરણ કેટલું મહત્ત્વનું છે, પ્રાણવાયુ કેટલું મહત્ત્વનું છે, અને ખાસ કરીને કયા કયા વૃક્ષોનું શું મહત્ત્વ છે. પર્યાવરણ દિવસ છે, માત્ર એ આજ દિવસ નહીં પરંતુ રોજે તમે આજે વૃક્ષનું જતન કરો. મારી સાથે અત્યારે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટના મોહમ્મદભાઈ સુમરા જોડાઈ ગયા છે. ઘણા વર્ષો ત્યાં તેઓ આ પ્રોજેક્ટ સાથે જોડાયા છે અને ઇન્ચાર્જ છે અહીંના. મોહમ્મદભાઈ, પહેલી વાત તો એ કે રાજકોટની અંદર આ પ્રોજેક્ટ કેટલા સમયથી શરૂ થયો? 1988થી આ પ્રોજેક્ટ ચાલુ છે. અચ્છા. અને અત્યાર સુધી આ શરૂઆત આખી અમારા શશિકાંત સાહેબ અમારા ડાયરેક્ટર છે અને CK સાહેબ એ લોકોની આ બધી શું કહેવાય કે મહેનતથી આ બધું ચાલુ થયું છે. શરૂઆતમાં મેં એક શબ્દ કહ્યો કે પ્રાણવાયુની ફેક્ટરી, ઓક્સિજનની ફેક્ટરી. આ ઓક્સિજનની ફેક્ટરી છે. ઓક્સિજનની ફેક્ટરી સૂર્યપ્રકાશની હાજરીમાં બધા વૃક્ષો ઓક્સિજન રિલીઝ કરે. એટલે એકચ્યુઅલી અમે મફતનો ઓક્સિજન જ મેળવીએ છીએ. કોરોના વખતે અમુક માણસો અમારી પાસે આવતા કે અમારા પેશન્ટોને કે ગઈઢાઓને અહીંયા મૂકતા જાય, એટલે એ લોકોને ઓક્સિજનની કમીનું જે ઓલું પ્રોબ્લેમ હોય એ સોલ્વ થઈ જાય. આજે આપણે ઘણા વૃક્ષોને અવગત કરવા છે લોકોને એમનાથી, તો આ પહેલાં શરૂઆત કરીએ એ પહેલાં આપણે જાણીએ છીએ કે બોલિવૂડના એક દિગ્ગજ અભિનેતા છે જેને મેગા મિલેનિયમ સ્ટાર કહેવાય છે, મિસ્ટર અમિતાભ બચ્ચન. તો તમને પણ અચંબિત થશે મિત્રો કે તેઓ રાજકોટમાં આવ્યા હતા અને એમને પોતે વાવેલું આ વૃક્ષ છે જે તમે જોઈ શકો છો. આ ખુદ અમિતાભ બચ્ચને આવી અને અહીંયા એનું વૃક્ષારોપણ કર્યું હતું. 23 એપ્રિલ 1994ના રોજ તેઓએ અહીંયા આનું વૃક્ષારોપણ કર્યું હતું. આ સ્ટોરી શું છે મને જરાક એ કહેશો મોહમ્મદભાઈ? અમિતાભ બચ્ચન અમારા બોર્ડ ઓફ ટ્રસ્ટીમાં ડાયરેક્ટર હતા, એટલે એમને અમારા ટ્રસ્ટીઓએ આમંત્રણ આપ્યું અને અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન બંને અહીંયા આવેલા અને એમના હાથે આ વૃક્ષારોપણ કરાવેલું છે. અચ્છા, કયું ઝાડ આને કહી શકાય? પેલ્ટા ફોર્મ છે. આપણે દેશી ભાષામાં કહી શકીએ કે આ પીળો ગુલમોર. અને આની અંદરમાં જે બીજ આવે છે, સીડ્સ આવે છે, એ સીડ્સને ઓઇલ પણ નીકળે છે અને આંધ્રમાં અને તામિલનાડુમાં એનાથી ગામડાઓમાં આપણે રાત્રે જનરેટર ચલાવવાનો આ પ્રોજેક્ટ છે. શું સક્સેસફુલ થશે તો પછી આનો કોમર્શિયલ ઉપયોગ થશે. શું આપણે કેટલા અહીંયા અત્યારે વૃક્ષ છે ઓલરેડી? અમારી પાસે 20,000 થી 22,000 વૃક્ષો છે. તો આજે આપણે ઘણા ખરા એવા વૃક્ષો છે કે જેની માહિતી લેવી છે. ચાલો મારી સાથે. મોહમ્મદભાઈ, ખાસ તો કયા પ્રકારના આપણી પાસે વૃક્ષો છે? શું આપણી પાસે વૃક્ષ છે કે જેની મહત્વતા અલગ છે? અમારી પાસે લગભગ 35 થી 40 જાતના વૃક્ષો છે. અમારું સૌથી વધારે વેચાતું વૃક્ષ બોરસલી. આ વૃક્ષની ખાસિયત શું છે કે આમાં પાનખર આવે જ નહીં. આખું વર્ષ આ ઝાડ લીલું રહે અને એની અંદરમાં ચેરી જેવા નાના નાના ફળ આવે. ઇંગ્લિશમાં આને સ્પેનિશ ચેરી પણ કહેવામાં આવે છે. એ ફળ તમને ભાવે અને પંખીને પણ ભાવે. એટલે એમાં પંખી માળા કરીને રહી શકે, તમને ચકલીઓનો અવાજ આવે. આ કેટલો સમય લાગે છે આને ઉછેર? આ ઝાડને વધતા બહુ વાર લાગે. અત્યારે આ ઝાડ છે અમારું 8 વર્ષનું છે. ઓકે. બોરસલી, બીલી અને આડો આસોપાલવ, આ 3 ઝાડને વધતા વાર લાગે છે. એટલે આ ઝાડને હજી 3-4 વર્ષ લાગે છે એને ઘટાદાર થતા છે. એટલે આ ઝાડ લેવું હોય તો જે ઈચ્છા માણસોને હોય તો મોટું જ લેવાય. નાનું રોપું લ્યો તો તમે એનો ઉછેર ન કરી શકો કાયદેસર રીતે. શું પ્રાણવાયુ માટે કયું બેસ્ટ હોય છે? પ્રાણવાયુ માટે લગભગ તો બધા ઝાડ બેસ્ટ છે. પીપળો છે, વાંસ છે, એ કહે છે કે વધારે પ્રાણવાયુ આપે, પણ એની કોઈ વૈજ્ઞાનિક સંશોધન હોય એવું મને ખ્યાલ નથી. પણ માણસોનો એક કોન્સેપ્ટ હોય છે કે બધા ઝાડ 24 કલાક પ્રાણવાયુ આપે, તો એવું કંઈ છે નહીં. બધા ઝાડ સૂર્યપ્રકાશની હાજરીમાં જ પ્રાણવાયુ છોડે. આપના પ્રોજેક્ટમાં ઓક્સિજન માટેના ક્યાં તમે અત્યારે જે અહીંયા વૃક્ષ રાખ્યા છે? અમારા બધા વૃક્ષો ઓક્સિજન રિલીઝ કરે છે. બધા વૃક્ષો ઓક્સિજન રિલીઝ કરે અને આ બધા વૃક્ષો અમે અહીંયા વાવીએ છીએ અમારી નર્સરીમાં. અમે ક્યાંયથી લઈ આવતા નથી અને એને અમે 4-5 વર્ષ સુધી ઉછેર કરી અને પછી પબ્લિકને આપીએ છીએ. તો એને વેરી નોમિનલ રેટ 200-250 રૂપિયામાં. શું મેં જેમ વાત કરી કે આપણી પાસે એવા ઘણા બધા વૃક્ષ છે અહીંયા, તો આમ જોઈએ તો પણ મેન વૃક્ષોની થોડીક અમને આજે ઝાંખી કરાવો. હા, આ છે બોરસલી છે, આ કડાયો છે, આ કડાયો છે આ વૃક્ષને. પછી આ બાજુ આપણે આવવું પડશે.
આ તબીબિયા રોઝા છે. ઓકે. આ ઝાડ આપણે ત્યાં બહુ ઓછા છે. આની ખૂબી શું છે કે આમાં એટલા ફ્લાવરિંગ થાય કે પાંદડું એ કંઈ દેખાય નહીં. ઓકે. આપણી સાઈડમાં નવું છે આ ઝાડ. આ પારિજાત છે, સામે પડ્યા એ પારિજાત છે. પછવાડે હજી તમને બતાવું, પછવાડે આપણે જવું પડે, ઇફ યુ ડોન્ટ માઇન્ડ. તો આજે અમે તમને પ્રયાસ કરી રહ્યા છીએ શક્ય એટલા ઝાડ. ઝાડ છે શું? અશોકા, જ્યાં સીતા માતા જેની નીચે બેઠા હતા લંકામાં, અચ્છા. પેલું છેલ્લે. એટલે એક પૌરાણિક કાળનું પણ એક આપણે વૃક્ષ અહીંયા છે. હા છે. વાહ વાહ વાહ. બીજું મોહમ્મદભાઈ કે આજના સમયમાં ખાસ આપણે જોઈએ છીએ કે લોકો હવે ક્યાંક ને ક્યાંક જાગૃત થઈ રહ્યા છે, પરંતુ નક્કર પગલાં શું લેવા જોઈએ? નક્કર પગલાં અત્યારે સરકાર કોશિશ તો કરે છે. આપણે મ્યુનિસિપાલિટીમાં અમુક નિયમ છે કે તમે નવું મકાન બનાવો તો આટલા ઝાડ વાવવાના, પણ એનો મતલબ સરતો નથી. માણસો ખાલી ફોટા પાડવા માટે ઝાડ લઈ જાય છે અને પછી એને એકચ્યુઅલી વાવતા નથી હોતા. આજે જોઈએ તો સામાન્ય રીતે આપણે જ્યારે આ પર્યાવરણ દિવસ આવતા હોય છે ત્યારે વૃક્ષોનું જતન કરવું, વૃક્ષ વાવો, જીવસૃષ્ટિ બચાવો, પરંતુ ખરેખર આમ કહેવાય 365 દિવસ શું કરવાની જરૂર? એકચ્યુઅલી આ પર્યાવરણ દિવસ 365 દિવસનો હોવો જોઈએ, એક જ દિવસ નહીં. હમણાં જેમ આપણા મોટાભાઈએ કહ્યું તેમ આપણી પાસે એક જ ગ્રહ છે રહેવા માટે. આપણે અહીંયા જો નહીં વાવીએ તો આ અત્યારે દિલ્હીમાં વચ્ચે કંઈ 52 ડિગ્રી ટેમ્પરેચર હતું, તો આ 5-10 વર્ષમાં શું થશે? આપણે પૃથ્વી ઉપર રહી નહીં શકીએ. આ સિવાયના મેન બીજા કયા ઝાડ છે કે જેની આજે આપણે અહીંયા મુલાકાત લઈએ અને લોકો સુધી એની માહિતી પહોંચાડી શકીએ? આ કરંજ છે. કરંજ છે. આ દાંતણ કરવા માટે સૌથી બેસ્ટ ઝાડ છે. બાવળ કરતાં વધારે દાંત માટે સારું ઝાડ છે અને આ ઝડપથી વધે. આ ઝાડ ઝડપથી વધે. આ છે ગરમાળો. ગરમાળાની સિંગ કબજિયાતનો ઈલાજ છે શું? અને આ ઝાડમાં એટલા ફ્લાવરિંગ થાય કે આ ઝાડ આખું સોનાનું થઈ જાય છે. ઇંગ્લિશમાં એને ગોલ્ડન શાવર ટ્રી કહે છે. આખું ઝાડ તમને સોનાનું જ લાગે અને એમાં આવડી લાંબી સિંગું થાય અને એ તમને ભાવે એનો ગર. શાયદ તમને આપણા ગઈઢાઓએ નાનપણમાં ખવડાવી પણ હોય. તો આજે આપણે પર્યાવરણ દિવસ છે એટલે લોકો સુધી એક મેસેજ એવો પહોંચાડવો છે કે માત્ર એક દિવસ નહીં પરંતુ 365 દિવસ 365 દિવસ ઝાડ વાવો અને પબ્લિકને કામ આવે, આજુબાજુના માણસોને કામ આવે એ ટાઈપના ઝાડ વાવો. ખાલી શોભાના ઝાડ નહીં. હવે આ બંગાળી બાવળ છે, જો આ સામે પડ્યો, આમાં કાંટા નથી. એની બાજુમાં રાયણ છે. રાયણ આજકાલના છોકરાઓએ ખાધી પણ નહીં હોય. વાહ. આપણે લીંબોડી જેવડી એમાં ફળ આવે અને તમને ભાવે, બહુ ભાવે. પણ આ ઝાડ છે ને ડુંગરાળ એરિયામાં વધારે થાય. કેટલા ઝાડ આજ દિવસ સુધીમાં આપણે અહીંથી વિતરણ કર્યા છે અથવા તો લોકો સુધી પહોંચાડ્યા છે? અમે એમ માનો ને કે હજારોના હિસાબે ઝાડો અમે લોકો સુધી, અમારે દર વર્ષે અમે 8-10 હજાર ઝાડ માણસોને પહોંચાડીએ છીએ દર વર્ષે. એટલે 88થી આ ચાલુ છે. શું ગયા વર્ષે અમે ખાલી શાળાઓમાં જ 1200 ઝાડ આપેલા. શાળાઓને 100 ઝાડ આપેલા દરેક શાળાઓમાં, શું આપણી રાજકોટ એરિયાની, કે વાવવા માટે. અને એ લોકો શું છોકરાઓને પણ ખ્યાલ આવે કે ઝાડનો ઉછેર કરવો જોઈએ કેવી રીતે, અને એનો પણ ઘણો બધો સારો પ્રભાવ પડ્યો. ગુજરાતને હરિયાળું બનાવવું છે, રાજકોટને હરિયાળું બનાવવું છે તો શું કરવું જરૂરી છે? વૃક્ષ પ્લાન્ટિંગ. આ છે આસોપાલવ, પણ ઓલો ઊભો સોટો નહીં, ફેલાય એવો આસોપાલવ. અને શાસ્ત્રીય રીતે તમારી ધંધાની જગ્યાએ, ઘરમાં જો જગ્યા હોય તો આ ઝાડ જરૂર વાવવું. આ જેમ વધે એમ તમારી પ્રગતિ થાય. વાસ્તુશાસ્ત્ર. લોકો સુધી એક સંદેશ શું પહોંચાડવા માંગો છો? જેમ બને તેમ વધારે વૃક્ષો વાવો, બાળકોને શીખાડો. બાળકો પાસે વૃક્ષ વાવો. મારી પાસે ઘણા સ્કૂલના છોકરાઓ આવે, અમે પછી એને પૈસા ના લે, એને એમને રોપો આપી દઈએ. શું એ શોખથી આવ્યો હોય એટલે એમને આપી દે એને, અને એ રાજી થઈ જાય. આપણી પૃથ્વી એ આપણી છે, આપણે એને જતન કરવાની છે. અને ખાસ જો હવે તમે જાગૃત છો તો તમે મેસેજ એવો સોસાયટીમાં પાસ કરો, તમારા ઘરથી શરૂઆત કરો.
ઘરના દરેક સભ્યોને પણ જાગૃત કરો. પર્યાવરણ ત્યારે જ બચશે જ્યારે આપણે પોતે નૈતિક આપણી આ ફરજ સમજશું. મિત્રો, આજે ખૂબ તાતી જરૂર આવી ગઈ છે કે દિન પ્રતિદિન જે રીતે અત્યારે ગરમી વધી રહી છે, તમે ખુદ એનો અહેસાસ કરી રહ્યા છો. રાજકોટની અંદર જ્યારે 45-47 ડિગ્રી જ્યારે તાપમાન વધી જતું હોય ત્યારે વિચાર કરો મિત્રો કે આવનારા દિવસો આપણું ભાવિ પેઢી કેવું જોશે. જો તમે તમારા ભાવિ પેઢીનું વિચારતા હોય તો પર્યાવરણ બચાવવા ખાસ વૃક્ષો વાવો અને એ વૃક્ષો જે રીતે ઉપયોગી થાય અન્યને એ રીતના વાવો. કેમેરા પર્સન ધર્મદીપસિંહ જાડેજા સાથે પ્રતિપાલસિંહ ઝાલા, રાજકોટ મિરર.